એક વ્યક્તિ રાજા નથી, સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ। આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ, આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું, જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું। તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો। આપનો હક છે, આપનો અધિકાર છે। અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી, એક વ્યક્તિ રાજા નથી, સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ। અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે। તો આ મોટી જવાબદારી છે। હું એટલું જ કહેવા માગું છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું। દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની આ ચુનાવ પર્વ, ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે। આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે। હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું। આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ। એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર પણ છે। એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે, પણ ફરી એક વખત વિનય કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે, પોતાના અધિકારનો ઉપયોગ કરે। આપ સૌને ખૂબ ખૂબ બધાય। જય સિયારામ। મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે। મેં મારો મત વિકાસને મત આપ્યો છે। મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે। મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે। જે રીતે સવારથી જનતા ઉત્સાહપૂર્વક લાઈન લગાવીને મતદાન કરી રહી છે, ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે, મોદીજી પ્રત્યે શ્રદ્ધા દેખાઈ રહી છે। એના આધારે હું એટલું કહીશ કે 2024ના લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 370 પ્લસ અને NDA 400 પ્લસ સાથે ફરીને ત્રીજી વાર મોદીજીના નેતૃત્વની અંદર સરકાર બનાવશે। મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે। ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે। ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે। એના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે। મતદાતા બનો, જવાબદાર બનો, આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ। દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એની જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ, માનનીય મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે। હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ, જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ। લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ। સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ। અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે
જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે. મારી સાથે સૌ લોકો, અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી શરૂ કરી અને બૂથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારે ને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે, વધારે ને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું. રાષ્ટ્રના નિર્માણ માટે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપ સૌ વધારે ને વધારે મતદાન કરો એવી અપીલ કરું છું.